प्रेम से बोलो जय माता दी। धर्म की जय हो, धर्म की जय हो। હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના નવા બ્લોગમાં. અને પહેલાં બધાને જય માતાજી. અને આપણે જઈએ છીએ પાવાગઢ. અને મતલબ કે પાવાગઢ જઈએ છીએ એને બીજા લોકો ચાલતા ગયા છે અને આપણે બાઇક લઈને જઈએ છીએ. આપણા કીર્તનભાઈ અને બાજુ કીર્તનભાઈ તો બન્યા રહેજો બ્લોગમાં અને આપણે મળીએ. અને મતલબ જે માણસ ચાલતા જાય છે તેને પણ તમારો મતલબ કે ઇન્ટ્રોડક્શન કરાવીશ, તો બન્યા રહેજો. તો ગાડી લોક કરે છે તો શું કીર્તનભાઈ તો એમ મતલબ કે કોઈ વિડીયોમાં બોલતા જ નથી, એટલા માટે કંઈ વધારનું મજાક મારી નહીં કરી. તો બન્યા રહેજો. प्रेम से बोलो જય માતાજી. ફાઇનલી ગાઈસ આપણે પાવાગઢ આવી ગયા છે અને મતલબ કે કાલે ઉપર ચડવાનું છે અહીંયા. અને હવે આપણે કીર્તનભાઈ બેઠા છે આજે અને કીર્તનભાઈ એક સારી એવી લોકેશન શોધી છે, ત્યાં આપણે જઈએ છીએ. અને ત્યાં જઈને મતલબ કે લોકેશન કોઈને ખબર નથી પણ ત્યાં આપણે જઈએ છીએ. તો ઉમેશભાઈ પણ આવે છે, તો બન્યા રહેજો. ત્યાં જઈને આપણે મળીએ અને જવા નીકળી ગયા છે, મતલબ કે બીજી જગ્યાએ લોકેશન પર જવાય છે. અને આપણા ઉમેશભાઈ હું માં આપણે આમાં ચાલતા આવ્યા છે. કેવું માં, કેવું એક્સપિરિયન્સ રહ્યું? મતલબ ગાઈસ કમ કે આ ચાલતા આવ્યા છે, આપણે ગાડી લઈને પેલી બાબુ ગાડી પાર્ક કરી છે અને હવે આપણે જઈએ બીજી લોકેશને. તો બન્યા રહેજો, મળીએ આપણે. તો ગાઈસ આપણે આવી ગયા છે મસ્ત લોકેશને જવા માટે નીકળી ગયા અને આ જંગલમાં આવી ગયા. અગર આપણે અમૃતભાઈ, આપણે ઉમેશભાઈ હું જંગલમાં શું આવ્યા આપણે આ કન્ફ્યુઝન છે, આ બાજુ જવાનું આ બાજુ જવાનું. તો જઈએ આપણે આગળની સાઈડ. બન્યા રહેજો, ત્યાં જઈને મળીએ. મસ્ત લોકેશન છે ગાઈસ, બતાવું તમને. તો ગાઈસ આપણે ઝરણું દેખવા માટે જવાના હતા પણ દેખો આપણે મતલબ કે રસ્તો ભૂલી ગયા છે. આ બાજુ પણ રસ્તો એક જાય છે, આ બાજુ રસ્તો જાય છે. અને આપણા ઉમેશભાઈ તો આપણે લગભગ જવાનું છે આ બાજુ અને આ લોકો આ બાજુ જાય છે. તો બન્યા રહેજો, ત્યાં જઈને આપણે મળીએ. बस हवा निकल गई. तो गाइस ऐसे आवा रास्ता पर हमें जाइए. તો ફાઇનલી ગાઈસ ઝરણું મળી ગયું છે. આપણે ને રસ્તો ભૂલી જતા હતા પણ મળી ગયું ઝરણું. તો આ જોઈ લો, અહીંયાથી આગળ જવાનું છે. અને મતલબ કે આપણે પેલી બાજુ ના આવી જતા આ બાજુ, એટલા માટે મળ્યું નહીં. તો આપણે આગળ જઈએ હવે. તો બન્યા રહેજો. અને થાકી પણ ગયેલા છે, કેમ કે લગભગ 5 કે 6 કિલોમીટર અંદરની અંદર ફર્યા, એટલા માટે. તો બન્યા રહેજો અને આપણે આગળ જઈએ હવે. પેલા લોકો આગળ જાય છે, આપણે જઈએ પાછળ. અને ગેસ લોકેશન ઘણું મસ્ત છે અહીંયા, તો જોઈ લો. તો બન્યા રહો, મળીએ આપણે. કેટલું ખતરનાક ગાઈસ લોકેશન છે અહીંયાનું અને બેસ્ટ લોકેશન છે ગાઈસ. અને ઝરણો ડુંગરમાંથી પાણી પડે તે પણ ચોખ્ખું દેખાય છે. તો ત્યાં આપણે જઈએ. તો બન્યા રહે તો ગાઈસ મજા આવશે. તો આ દેખો કેવું પાણી છે ગાઈસ. તો બન્યા રહેજો, આપણે મળીએ બધા. મતલબ કે તો ફાઇનલી ગાઈસ આપણે ઝરણા પર આવી ગયા છે અને દેખાડું જુઓ, હા બધા ત્યાં છે અને આ ઝરણું જાય ગાઈસ. તો ખતરનાક ગાઈસ એનો વોટરફોલ છે. તમારે આવું હોય તો લોકેશન મૂકી દઈશ હું. તો અહીંયા રિસ્ક બહુ છે, કેમ કે પથરા છે એટલા માટે. તો આપણે જઈએ આગળ. તો બન્યા રહેજો અને દેખો. તો
તો દેખો આ બધું ખતરનાક વિડીયો છે ગાઈસ, મતલબ કે લોકેશન દેખો અહીંયાનું. ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે ઝરણા મોટો વોટરફોલ ફરી લીધું છે અને નાહ્યા પણ આપણે. ને તમારે આવું હોય તો અહીંયાથી આ બાજુ જવાનું છે. તો મતલબ કે આપણે જઈએ છીએ હવે, મતલબ કે જે આપણે 7 વાગે 6 વાગે ને સાંજના, એટલે અહીંયા આવું નહીં, કેમ કે જંગલી જાનવર હોય છે એટલે અહીંયા પાણી પીવાનો ટાઈમ હોય એટલા માટે. તો બન્યા રહેજો વ્લોગમાં, બીજા આવે છે અને આપણે જઈએ હવે પેલી બાજુ ન કરીએ હવે રસ્તા તરફ. તો બન્યા રહેજો. तो गाइस ये देख सकते हैं ये भाई साहब लोग जो है इसी में मजा कर रहे हैं. हाँ देखिए ऐसे ऐसे लोग छुछुंदा. તો આયા મતલબ કે આયા પણ અહીંયા ફરવા આવ્યા છે. તો બન્યા રહેજો બ્લોગમાં અને ત્યાં જઈને મળીએ. અને આ જુઓ, તો આ ભાઈ સાહિલભાઈ, આ બાજુ આ ભાઈબંધ છે જયસિંહભાઈ, આ બાજુ બ્રો શાંતિ. તો આ બધા આવીને છે. તો બન્યા રહેજો. અને આ જુઓ આપણે બધા માણસો આવે, આપણે જેમસનભાઈ, હા આ બધા ફરવા છે. કેવું અર્પિત? તો આ આપણે ભાઈબંધ મિત્રો બધા. તો કુલદીપભાઈ આપણા આ મિત્ર છે આપણા, અને બીજા હજુ પાછળ આવે છે. તો બન્યા રહેજો, આપણે મળીએ. અને અહીંયાથી મતલબ કે જે 6 વાગ્યાનો ટાઈમ હોય પછી જવાતું નથી મેં અંદર, કેમ કે જે જાનવર હોય છે તે પાણી પીવા માટે આવે છે. તો મળીએ. અને બીજા લોકો હજુ આવે છે આર્યા હાલે કચ્છેલા. તો આ બાજુ બધા આવે, હિરણભાઈ છે, અજયભાઈ, પાછળ બધા લોકો આવે છે. આ પાછળથી ચાલતા એવા માણસો. પછી હિરણભાઈ કેમ છો? હા આપણા અને આપણા સનીલભાઈ મજામાં, અને અજીતભાઈ આપણા. તો બન્યા રહેજો બ્લોગમાં અને મળીએ આપણે ત્યાં જઈને. હવે આ લોકો પણ જાય છે એટલે આપણે પાછા જઈએ ત્યાં. તો બન્યા રહો. તો ગાઈસ આપણે મતલબ કે બધા મિત્રો ભાઈબંધો આવ્યા છે, ચાલતા એ લોકો આવ્યા, અને બધા કાલે ચડવાના છે પાવાગઢ, પણ હમણાં નાહવા જાય છે. તો જે રહો. તો ગાઈસ આગળ જઈએ આપણે. અને ગાઈસ આપણે લોકેશન પર આવી ગયા છે. બતાવું મેં તમને, જોઈ લો, ખતરનાક લોકેશન છે અહીંયાનું. અને આપણે ઉપર આવ્યા, મતલબ કે અહીંયાથી પાણી જાય છે, નીચે પડે ઝરણા જેવું. અને અહીં જોઈ લો આ. તો ગાઈસ વ્યૂ કેટલું ખતરનાક છે. અને આપણા જેમસનભાઈ કેમ? અરે ભીખ મંગ્યા ક્યાં દેખ રહે? કેમ જેમસનભાઈ? બરાબર આજે. તો જોઈ લો. તો ગાઈસ વ્યૂ તમે ચેક કરો, નેચરલ વ્યૂ છે. તો બન્યા રહેજો બ્લોગમાં, આપણે જઈએ. તો ગાઈસ આ બધા લોકો નાઈને આવે છે, તો બતાવું તમને. રોમ રોમ ભાઈઓ. ગાઈસ આપણે નાહી લીધું છે, બધા મિત્રો આવ્યા અને આપણે જઈએ છીએ હવે. મતલબ કે સાંજ થઈ ગઈ એટલે અહીંયાથી નીકળી જઈએ અને જઈએ આપણે ત્યાં રૂમ રાખેલી છે ત્યાં. તો બન્યા રહેજો. અને સવારે વહેલા આપણે ચડી જઈશું પાવાગઢે. તો બન્યા રહેજો બ્લોગમાં, મળીએ થોડી વાર પછી. ફાઇનલી ગાઈસ આપણે મતલબ કે પાવાગઢ ચડવા માટે ચડવા જઈ રહ્યા છે હમણાં. મતલબ કે બીજા પણ આગળ ફ્રેન્ડ લોકો છે, અને ચાલતા એવા તે મતલબ આગળ મળશે આપણે. તો બન્યા રહેજો. અને અહીંયાથી જવાનું છે દેખાડવાનું. તો મળીએ જઈને. તો બન્યા રહેજો. રસ્તા પર ચડી ગયા છે અહીંયાથી. તો જો અને પવન ગાઈસ બહુ કાળા છે. ને જો આપણી ગાડી આ બાજુ બીજા છે. તો બન્યા રહેજો. ને આપણે મતલબ કે આજના ચડીએ છીએ, કાલે ગુરુ પૂનમ છે એટલા માટે. અને બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે પાવાગઢ ચડવા માટે ચડી ગયા, મતલબ કે જતા રહ્યા છે. અને દેખાડું જુઓ, ઉપર ચાલતા આપણે ચડવા માંડ્યા છે.
અને આ બહાર આવે શું કીર્તનભાઈ આગળ આવે આ અમૃતભાઈ ચડે છે તો અંધારામાં તો મને વધારે દેખાય નહીં આ બીજા માણસો પણ આવે તો બન્યા રહેજો આપણે મતલબ કે થોડા જે ચાલીએ હવે આપણા જીગાભાઈ સાહિલભાઈ અને કીર્તનભાઈ બધા થાકી ગયા છે ચાલીને 540 પગથિયા ચડ્યા હજુ થોડા બાકી છે અને આપણા માણસો જોઈ લો વાગ્યા છે 10 અને અમારે એક ભાઈ પર મસ્ત થઈ ગયો છે બધું આવી ગયું તો બન્યા રહેજો આપણે ત્યાં જઈને મળીએ ये कौन है बे કૂતરું પણ ગઈ આવી ગયું છે પાવાગઢ અને હવે આપણે ચાલીએ પાછા આપણું બેગ તો આપણે ચડીએ ઊંચા તો બન્યા રહેજો બ્લોગમાં આપણો રૂમાલ લઈ લઈએ તો નહીં લાવ્યા અમે હા ચાલ કૂતરો તો ફાઇનલી ગાઈસ આપણે પાવાગઢ ઉપર પહોંચી ગયા છે અને આ છે મેન ગેટ અને અહીંયાથી આપણે ઉપર જવાનું છે તો બન્યા રહેજો ત્યાં જઈને આપણે આરતીનો લાભ મળે તો જઈએ ત્યાં તો ફાઇનલી ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે અને અંધારું છે વાગ્યા છે 5 એટલા માટે હજુ કંઈ દેખાતું નથી મંદિર પણ થોડું દેખાય છે જગ્યા પર શાંતિથી ઉભા રહેજો धर्म की जय धर्म की जय धर्मकार प्राणियों में ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અને ત્યાં પબ્લિક બહુ હતું એટલા માટે વિડીયો શૂટ નથી થયો અને જુઓ આપણા બધા આવે છે આ બાજુ જુઓ તો બન્યા રહેજો અને એક આપણે બીજા મંદિરે પણ જવાનું છે તો મળીએ ત્યાં જઈને સચિનભાઈ અંકિતભાઈ આપણા તમારી ચિંતા થાય છે તમારે रोम रोम भाइयों આપણા જયેન્દ્રભાઈ આપણા રંજીતભાઈ અને આ બધા સાંજવાળા ચાલતાવાળા માણસો બધાની આવા ટાઈપ હિરણ रोम रोम भाइयों તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ બીજી લોકેશન પર અત્યારે અને આગળ મસ્ત લોકેશન છે ગાઈસ ત્યાં તો બન્યા રહેજો અને એક મંદિર પણ છે ત્યાં ભદ્રકાલી માનું ત્યાં જઈએ છીએ તો બન્યા રહેજો અને આપણા અમૃતભાઈ કે કામ આવે તો અમૃતભાઈ સાંજના મતલબ કે 3 વાગ્યા જેવા આપણે ઉપર ચડી ગયા હતા અને તો ભીડ ગાઈસ એટલા બહુ હતી ને એટલા માટે આપણે વિડીયો શૂટ નથી થયો પણ આરતીનો પૂરો વિડીયો આપણે શૂટ કરેલો છે તો બન્યા રહેજો બ્લોગમાં આપણે જઈએ ત્યાં તો ફાઇનલી ગાઈસ આપણે લોકેશન પર પહોંચી ગયા છે અહીંયાનું મસ્ત ફેમસ લોકેશન છે અહીંયાનું પાવાગઢથી આપણે આ બાજુ પાવાગઢ જવાય અને આ બાજુ રીતે જવાય છે તો અંદર જઈને મળાવું મેં તો બન્યા રહેજો બ્લોગમાં અને જુઓ અહીંયા તો ગાઈસ લોકેશન તમે ચેક કરો કેટલું ખતરનાક છે ગાઈસ લોકેશન અહીંયાનું જુઓ ને આ બાજુ
તો ગાઈસ આ લોકો સ્પેશિયલ ફોટો પડાવવા માટે આવ્યા છે, કેમ કે બેસ્ટ લોકેશન છે અહીંયાનું પાવાગઢનું. તો દેખો ગાઈસ, જો આ લોકેશન. ગાઈસ આપણે લોકેશન પર આવી ગયા છે અને ખતરનાક બેસ્ટ લોકેશન છે અહીંયાનો. તો દેખો ગાઈસ, તો હા તો ગાઈસ ધુમ્મસ પડેલું છે બધું અને એટલા માટે કંઈ દેખાતું નથી. પહેલાં તો આપણે આગળ દેખ્યું અને આ લોકો આગળ જાય છે. તો બન્યા રહેજો વ્લોગમાં અને ગાઈસ મળીએ આપણે. તો ગાઈસ તમે લોકેશન જોઈ શકો છો કેટલું મસ્ત છે. જો એ નીચેથી અહીંયાથી જુઓ અને થોડું ઘણું દેખાય છે. અને દેખો અહીંયાથી આ બાજુ એક માણસ પેલી બાજુ રહી ગયો. આલેખથી અંદર આલેખની ને બાજુ આ બાજુ આલેખ સીડી છે બરાબર. તો ગાઈસ અહીંયા આવે છે શાંતિથી અને અહીંયા અને આપણે એને લઈ આવીએ હવે. તો બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે લોકેશન પર આવી ગયા છે. ગાઈસ આ લોકેશન રિસ્કી બહુ છે, એટલે તમે આવો તો ત્યારે દેખવાનું અને દેખવા. ગાઈસ અહીંથી સીધી ખીણ દેખાય છે, આ જુઓ અહીંની. અને આ બાજુ જુઓ આ દેખાય છે ખીણ, અને બીજી બાજુ પણ છે તે પણ તમને બતાવું મેં. તે અહીંયાથી જવાય જુઓ. તો ગાઈસ તમે જોઈ શકો છો ખતરનાક લોકેશન. અહીંયા રિસ્ક બહુ છે. તો જો અહીંયા આ બાજુથી અહીંયાથી આવવાનું હોય છે અને મતલબ કે આ સાઈડથી જ આવવાનું હોય પણ ફરીને આવવાનું હોય છે. તો જોખો તમે ગાઈસ વ્યૂ. તો આ મિત્રો મળી ગયા છે. તમે કયા ગામના છો? તો મતલબ કે આપણે પણ પહેલી વખત મળ્યા છે. તો કેવું મતલબ કે કેવું લોકેશન છે અહીંયાનું? તો ગાઈસ આ લોકો મળી ગયા છે અને હવે આપણે બીજી લોકેશન પર પણ જવાનું છે. તો બન્યા રહેજો. અને કીર્તનભાઈ અને અમૃતભાઈ ત્યાં છે, તો બતાવું મેં તમને ત્યાં. તો ફાઇનલી ગાઈસ આપણે ત્યાં લોકેશન પરથી હવે નીચે મતલબ કે માચીએ જવા આપણે નીકળી ગયા છે. અને જુઓ અહીંયાથી આપણે જઈએ છીએ અને અહીંયાનું લોકેશન. તો બન્યા રહેજો વ્લોગમાં. નીચે જઈને મળીએ આપણે. અને એક હજુ પણ એક સારું એવું લોકેશન આપણે મળે છે રસ્તામાં, તો ત્યાં પણ જઈશું. તો બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે શોર્ટકટ લઈને ઉતરી ગયા છે નીચે. તો હવે જઈએ છીએ આપણે નીચે. તો બન્યા રહેજો. અને હવે જઈશું નાસ્તો કરવા, કેમ કે ભૂખ લાગેલી છે. તો બન્યા રહેજો, મળીએ આપણે નાસ્તો કરવા જઈએ. ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છે. દેખો જોરદાર આપણે અને અમૃતભાઈ, આ ભાઈ કીર્તનભાઈ. તો નાસ્તો કરીને આપણે મળીએ. તો બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે હવે, અને હવે જઈએ છીએ ઘરે. તો મળીએ આપણે ઘરે જઈને. તો બન્યા રહેજો.